વાગે દીકરીને ઉપાડી ઘરેથી. હું તો ઉપાડી જ કહીશ, કારણ કે FIR નો સમય બતાવ્યો છે બીજા દિવસે 4 વાગ્યાનો. 17 કલાક એવી તો શું પૂછપરછ કરી, અને પૂછપરછ કરી તો પહેલા દિવસે જ દીકરીએ કહી દીધું હતું કે હા પત્ર મેં ટાઈપ કર્યો હતો, હા પત્ર મેં પોસ્ટ કર્યો હતો. પછી એનો રોલ શું હતો? કયું મેડિકલ ચેકઅપ કરવું હતું જેના લીધે રાત્રે 8 વાગે દીકરીને ફરી એક વખત ઘરેથી લઈ જવામાં આવી? એ ક્યાંક રિકન્સ્ટ્રક્શન કે SIT કે પૂછપરછ કે આરોગ્યની તપાસના બહાના હેઠળ બીજું ક્યાંય નહોતા કરવા માંગતા કે કેમ? આ બધા જ સવાલો હજી પણ ત્યાં ને ત્યાં ઉભા છે. તો જો આ લોકોને સસ્પેન્ડ કર્યા છે તો સીધી જ વાત એવી છે કે પોલીસે સ્વીકાર કરી લીધો છે કે અમે રાત્રે 12 વાગે પકડી છે. રિપોર્ટમાં તો પછી FIR માં એમને કેમ 4 વાગે લખ્યું તો એક બીજો ગુનો બની શકે પોલીસની વિરુદ્ધનો, કે ના ના ચલો હવે અમને એવું સપનામાં આવ્યું કે અમારે આ પાયલ ગોટી નામની દીકરી છે, વિઠ્ઠલપુર રહે છે, રાત્રે 12 વાગે ઉઠાવીએ. એ કોઈના ઓર્ડર વગર તો ત્યાં પહોંચ્યા નહીં હોય. એ પોલીસ તંત્રની પાછળ કોનો એવો હાથ હતો કે પોલીસને ખોટું કરતા પણ ડર ન લાગ્યો? તો ત્યારે હું કોંગ્રેસના ધાડે ધાડા પણ ઉતારી શકતી હતી કે હું અહીંયા બેઠી છું, ચલો સિમ્પથી આપવા માટે આવો વિઠ્ઠલપુર, બધા રાત્રે સભા કરીએ, ન્યાય અપાવીએ, ચલો સરપંચ ક્યાં છે. આ બધા જ નાટક થઈ શકતા હતા. એ ગુજરાતની જનતાએ ને બધાની સામે સ્પષ્ટ છે. નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતની રાજનીતિમાં ખાસ કરીને અમરેલીના જે લેટર કાર્ડની જે ઘટના છે એના વિશે આજે ચર્ચા કરવી છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર. જેનીબેન, આપનું સ્વાગત છે અમારા મંચ ઉપર. થેન્ક યુ રાહુલભાઈ. જેનીબેન, આ જે ઘટના ઘટી છે, શું લાગે છે કે આજે લેટર કાંડ જે ચાલી રહ્યું છે આ સાચું છે કે ખોટું છે? આટલા દિવસ પછીનો આ સવાલ તમારો, સાચું છે કે ખોટું છે એ તો હું નથી જાણતી, પણ હકીકત એવી છે કે જ્યારે દીકરી જેલમાંથી બહાર આવી 3 તારીખે ને 5 તારીખે જ્યારે એમનું પ્રથમ પ્રેસ કોન્ફરન્સ દીકરીએ પોતે પાયલે યોજી, ત્યારે એમાં 4 થી 5 વખત એવું બોલી હતી કે પત્રનો FSL કરાવી લ્યો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. 5 વખત આનો આ શબ્દ એ ત્યારે જ કદાચ પ્રૂવ થઈ જતો હતો કે FSL કરાવી લ્યો, FSL કરાવી લ્યો. જે વ્યક્તિએ પત્ર ટાઈપ કર્યો છે એ વ્યક્તિ પોતે જાણતી હોય કે FSL કરવાથી શું થવાનું છે. જો એ ખોટું હોત તો એ FSL ની વાત કરી જ ન હોત, કારણ કે પોતે સ્વતંત્રતાથી આખી પ્રેસ કોન્ફરન્સ પોતે એના જવાબો આપી રહી હતી. એટલે મને લાગે છે ત્યાં સુધી આપણે બધાને ત્યારે જ સમજી જવાની જરૂર હતી કે FSL કરાવવાનો મતલબ શું. તો એનો મતલબ એ કે નકલી પત્રકાંડ ના બદલે આ જ પત્રકાંડ ટર્ન કે ટ્વિસ્ટ આખા ઘટનાનો આવી શકે એમ છે. એનો કહેવાનો મર્મ જે મને ગઈકાલે જ હજી ખબર પડી કે પત્રનો FSL રિપોર્ટ આવી ગયો છે. ગુજરાત સરકારના એક ખૂબ અંગત વ્યક્તિએ વાત કરી કે આનો રિપોર્ટ આવી ગયો છે ને એ રિપોર્ટ સરકારને જ્યાં મોકલવાનો હતો, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર કે જે આખી કેસનો તપાસ કરતા હતા પરમાર સાહેબ, એમના સુધી પહોંચી ગયો છે. એટલે શું સાચું શું ખોટું એ ગુજરાતની જનતાને ખૂબ ટૂંક સમયમાં જાણવા મળશે. પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે આખા એ કેસનો કદાચ ટર્ન એવો આવી શકે કે જે આરોપી છે એ જ ફરિયાદી બની જાય ને જે ફરિયાદી છે એ ખોટી ફરિયાદ કરવાના લીધે આરોપી બની શકે. તો એમાં કોઈ જ નવાઈ ગુજરાતની જનતાને નહીં લાગે એવું મારું માનવું છે રાહુલભાઈ. જેનીબેન, આપે પણ એક મહિલા છો. આ આખી ઘટના જે પાયલબેન સાથે થઈ છે કેવી રીતે આપે જોવો છો? હાલાકી તમે તો સાથે જ હતા પાયલબેન જોડે અત્યાર સુધી, અને ગઈકાલ 2 દિવસ પહેલા બી આપણે DGP પાસે આપે લોકો મુલાકાત કરવા ગયા છો. સૌથી પહેલા તો આખી ઘટના જે થઈ અને જે ગુજરાતની જનતાએ તમામ સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ ઉપરથી આખી ઘટનાનું એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો. જનતાએ પોતપોતાના પરસેપ્શનના પ્રમાણે આ કેસને મૂલવવાનો પ્રયત્ન કર્યો, પણ જેનાથી હકીકત ક્યાંક આપણે દબાવી ન શકાય એવું કહીએ તો પણ નવાઈ નહીં કે
આખી ઘટના 12 વાગે દીકરીને ઉપાડી ઘરેથી. હું તો ઉપાડી જ કહીશ, કારણ કે એફઆઈઆર નો સમય બતાવ્યો છે બીજા દિવસે 4 વાગ્યાનો. એટલે 12 વાગે ઉપાડીથી લઈને 4 વાગે ફરિયાદ નોંધી ત્યાં સુધી 17 કલાક એવી તો શું પૂછપરછ કરી. અને પૂછપરછ કરી તો પહેલા દિવસે જ દીકરીએ કહી દીધું હતું કે હા, પત્ર મેં ટાઈપ કર્યો હતો, હા, પત્ર મેં પોસ્ટ કર્યો હતો. પછી એનો રોલ શું હતો? છતાં પણ પોલીસ દ્વારા 1 દિવસનો રિમાન્ડ વધારવામાં આવ્યો. રિમાન્ડ વધારીને એને પટ્ટા મારીને બીજું શું બોલાવવા માંગતી હતી પોલીસ, એ હજી સુધી સમજી નથી શકાયું. હું આશા રાખું છું કે હવે જે આખા કેસની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે, એ જ આ બધાનો જવાબ આપશે કે આવું શું કામ કરવામાં આવ્યું. સાથે સાથે જ્યારે 3 તારીખે દીકરી જેલમાંથી બહાર આવી, એની પહેલા આગળના દિવસે એટલે કે 2 તારીખે 169 ની કલમ મુજબ પોતે એટલે પોલીસે પોતે એફિડેવિટ કરી દીધું કે આખી એફઆઈઆર માંથી દીકરીનું નામ કમી કરાવી દેવાનું. આ કમી કરાવી દેવાનું એનો મતલબ કે હવે પોલીસને દીકરી માટેની કોઈ ફરિયાદ કરવાની કે કોઈ પણ એની પાસે હવે કોઈ કારણ વધ્યું નથી. છતાં પણ એસઆઈટી ની રચના કરી, બીજી 5-6 કલાક સુધી પૂછપરછ કરી, કયું મેડિકલ ચેકઅપ કરવું હતું જેના લીધે રાત્રે 8 વાગે દીકરીને ફરી એક વખત ઘરેથી લઈ જવામાં આવી. એ ક્યાંક રિકન્સ્ટ્રક્શન કે એસઆઈટી કે પૂછપરછ કે આરોગ્યની તપાસના બહાના હેઠળ બીજું કંઈ નહોતા કરવા માંગતા કે કેમ? આ બધા જ સવાલો હજી પણ ત્યાં ને ત્યાં ઉભા છે. 7 દિવસ જે દીકરી યાતનાઓ વેઠી છે, જે જેલમાં ગઈ, 12 વાગે દીકરીને ઘરેથી ઉઠાવે તો એના પરિવારની શું હાલત થાય, મેં પોતે જોઈ છે રાહુલભાઈ. કેવી રીતના એના પપ્પા આખાએ આ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. મારા ગયા પછી બીજા દિવસે સાંજે, હું સવારે ગઈ, એના બીજા દિવસે સાંજે તો એ બોલતા થયા. ત્યાં સુધી તો એને બોલવાના હોશ નહોતા. સમજી નહોતા શકતા કે આવી જુવાન જો દીકરી મારી જેલમાં લઈ ગયા, કે જે ઘરેથી ક્યારે એક રાત પણ છૂટી ન પડી હોય, એ જેલમાં શું કરતી હશે, એની સાથે શું થતું હશે, કેટલી બધી એવી બધી વાતો સાંભળી હોય, અને એ કયા માનસિકતામાંથી પસાર થતા હોય આપણે સૌ સમજી શકીએ છીએ. હવે જ્યારે કેસે ખૂબ હાઈપ પકડી છે ત્યારે અનેક વાતો કરીએ, પણ હકીકત જે છે એ દીકરીએ ડીજીપીને જે આપી એમાં 21 મુદ્દાઓ લખીને આપ્યા. એક મુદ્દાઓ પોતે જાતે બેસીને વર્ણન કરીને એક વ્યક્તિ સાથેના મુદ્દાઓ આપ્યા છે. હવે તમારા સહિત, મારા સહિત આખી ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારને વિચારવાનું છે કે હજી પણ આ કેસને ટ્વિસ્ટ આપ્યા કરવો છે કે પછી દીકરીને ન્યાય આપવો છે. રાહુલભાઈ, જીનીબેન, લગભગ 3 થી 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો શું લાગે છે કે એના પાછળ કોણ હશે જે મોટી માછલી છે એ લોકો બચાવવા માંગી રહ્યા છે? જે આ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમાં એક મહિલા અને 2 જેન્ટ્સ પોલીસ કર્મીઓ હતા. એમાં હજી પણ એક ચોથા બેન કોઈ પરમાર કરીને હતા. આ 4 નો રોલ એવો હતો કે રાત્રે 12 વાગે પકડવા ગયા હતા. અને 2 જે જેન્ટ્સ હતા એ પ્રેસ કોન્ફરન્સમાં પાછળ આ દીકરીની બાજુમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે ને એની બાજુમાં આ બંને પોલીસ કર્મીઓ ઉભા છે. આનાથી વિશેષ આ લોકોનો કોઈ રોલ નહોતો. તો જો આ લોકોને સસ્પેન્ડ કર્યા છે તો સીધી જ વાત એવી છે કે પોલીસે સ્વીકાર કરી લીધો છે કે અમે રાત્રે 12 વાગે પકડી છે રિપોર્ટમાં. તો પછી એફઆઈઆર માં એમને કેમ 4 વાગે લખ્યું તો આ તો એક બીજો ગુનો બની શકે પોલીસની વિરુદ્ધનો. એટલે સસ્પેન્ડ કર્યા રાત્રે 12 વાગે, પણ એ તો કઈ પોતે જાતે તો એમને સપનું નહીં આવ્યું હોય કે ના ના ચલો હવે અમને એવું સપનામાં આવ્યું કે અમારે આ પાયલ ગોટી નામની દીકરી છે, વિઠ્ઠલપુર રહે છે, રાત્રે 12 વાગે ઉઠાવીએ. એ કોઈના ઓર્ડર વગર તો ત્યાં પહોંચ્યા નહીં હોય. જેમણે ઓર્ડર આપ્યો છે એને ઉપરના અધિકારી સાથે પૂછ્યા વગર કે ચર્ચા કર્યા વગર તો આવું પગલું નહીં ભર્યું હોય. એટલે 3 ને સસ્પેન્ડ કર્યા છે, એમનો કોઈ રોલ નથી. આ તો વાત એવી થઈ કે પાયલે જેમ એક પત્ર લખ્યો એ એમના સરના કહેવાથી ટાઈપ કર્યો, તો એના સરના કહેવાથી ટાઈપ કર્યો, એની ઉપરના કોણ કોણ છે એના બદલે પાયલને શું કામ પકડી, એનો તો આખો આપણે મુદ્દો લડી રહ્યા છે. તો આ તો પાછી બીજી 2-3 આ 3 ને સસ્પેન્ડ કરીને પાયલ જેવી જ હાલત કરી દીધી. એમને સસ્પેન્ડ કરવાથી કોઈ ફરક પડવાનો નથી. એમને સૂચના દેનાર કોણ હતું, એ સૂચના દેનારની પાછળ કોણ હતું, અને એ પોલીસ તંત્રની પાછળ કોનો એવો હાથ હતો કે પોલીસને ખોટું કરતા પણ ડર ન લાગ્યો. એટલે મૂળ મુદ્દો, મૂળ સુધી જવાનું, આપણી આખી જે ન્યાયની ઘટના છે એ મૂળ સુધી જવાનું આ જ કારણ છે. અને આ કારણથી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે અને એવા પગલા ભરે અને છેલ્લે નામ આવે કે કોના કહેવાથી આ બધું થયું, તો હું માનું છું કે પાયલને સાચો ન્યાય મળ્યો ગણી શકાય.
બેન, કોંગ્રેસ ઉપર આરોપ લાગે છે કે આ મુદ્દે ઉપર રાજનીતિ કરી રહ્યા છે. હું એવું માનું છું કે જો આરોપ લાગતા હોય અને કોઈને સાથે ઊભું રહેવું, ખભે ખભો મળાવવો, એના પરિવારની વેદના સમજવી, એ જે માનસિકતામાંથી પસાર થતા હતા એ મેં પોતે જોયા છે. અને જો આને રાજનીતિ કહેતા હોય કોઈની રક્ષા કરવાની, તો એ રાજનીતિ ગણી શકે. જો આને માનવતા કહેતા હોય તો માનવતા ગણી શકે. મેં પહેલા દિવસથી કીધું હતું કે રાજનીતિ નહીં થવા દઉં, તો ત્યારે હું કોંગ્રેસના ધાડે ધાડા પણ ઉતારી શકતી હતી કે હું અહીંયા બેઠી છું, ચલો સિમ્પથી આપવા માટે આવો વિઠ્ઠલપુર, બધા રાત્રે સભા કરીએ, ન્યાય અપાવીએ, ચલો સરપંચ ક્યાં છે, આ બધા જ નાટક થઈ શકતા હતા. એ ગુજરાતની જનતાએ ને બધાની સામે સ્પષ્ટ છે કે એક પણ મીડિયા વાળા એમના પરિવારને મળવા માટે આવતા હતા તો પણ હું કહેતી હતી કે હજી જ્યાં સુધી દીકરી બહાર ન આવે ત્યાં સુધી આ પરિવાર સાથે રાજકારણ નહીં થવા દઉં. ખાલી ખોટા શો કરીને, સીન કરીને રાજકારણની અનેક પદ્ધતિઓ હોય, પણ 3 તારીખ સુધી જ્યાં સુધી પાયલ બહાર ન આવી ત્યાં સુધી એના પરિવારને રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. અને જો એને રાજનીતિ કહેતા હોય તો હું આ રાજનીતિથી ખુશ છું અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારની રાજનીતિ કરવા માટે તૈયાર પણ છું. રાહુલભાઈ, બેન, અત્યાર સુધી પાટીદાર હજુ કોઈ મોટા માથા જે એના ઉપર કાર્યવાહી થઈ હજુ સુધી થઈ નથી. બેન, એ શું કહેશો? કેમ કે પાટીદાર ક્યાં ને ક્યાંક આક્રોશિત તો છે. જો હું એવું માનું છું કે ન્યાયની પ્રક્રિયામાં તમને, મને ને આપણને સૌને ખૂબ વિશ્વાસ, ખંત અને ધીરજ રાખવી જોઈએ. જે પ્રમાણે પગલા લીધા એ પ્રમાણે સૌથી પહેલા તો હું આ તકે પોલીસનો આભાર માનીશ કે એક દિવસમાં એમણે નકલી પત્રકાંડ કોણે કર્યો એ પણ એમને ખબર પડી ગઈ, એમને એ પણ ખબર પડી ગઈ કે ટાઈપ કોણે કર્યો, એમને એ પણ ખબર પડી ગઈ કે કઈ ઓફિસમાં ટાઈપ થયો. તો તમારે ને મારે તો સુરક્ષિત ગુજરાતના જે આખી વાત ચાલે છે એના ઓથ નીચે હવે નિશ્ચિંત થઈ જવું પડે કે પોલીસ ધારે તો નકલી પત્ર લખનારને કુરિયર ક્યાંથી થયો એ પણ 24 કલાકમાં પકડી શકે છે. તો પછી હવે મને લાગે છે કે અમરેલીની પોલીસે તો પોતાની એફિશિયન્સી પુરવાર કરી દીધી છે. પાટીદાર સમાજ કે અન્ય કોઈ પણ સમાજ પહેલા દિવસથી કહીએ છે કે 18 વર્ણમાંથી કોઈ પણની પરિવારની દીકરી સાથે આ થાય તો એ ન થવું જોઈએ ને આ ખૂબ નિંદનીય થયું છે કે રાત્રે 12 વાગે. એટલે પાટીદાર સમાજ એ 2 કરોડની આસપાસ ગુજરાતમાં એની વસ્તી છે, ખૂબ સમૃદ્ધ સમાજ કહી શકાય ને એ સમાજની દીકરી સાથે જ્યારે આવું થતું હોય ત્યારે આખો સમાજ, અને મને આનંદ પણ થાય છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે આખા સમાજે સોશિયલ મીડિયા અનેક પ્લેટફોર્મ ઉપરથી પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. એટલે આને જ્યારે ન્યાય મળશે પાયલ ગોટીના દીકરીને કે એની સાથે આ થયું કેમ, એના તમામ જવાબો જ્યારે મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવશે ત્યારે સમાજ પણ સમજી શકશે કે કોઈ પણ પ્રકારે જ્યારે આવા ઘટનાઓ બને છે ત્યારે આપણે એને જો રક્ષણ પૂરું નહીં પાડીએ, એના ટેકે નહીં ઉભા રહીએ, એને ક્યાંક ખભે ખભો નહીં મળાવીએ તો આવી અનેક પાયલો હશે કે જે આપણા સુધી નજરમાં પણ નહીં આવે અને ન્યાય સુધી પહોંચી પણ નહીં શકે. એટલે કોઈના ઉપર બ્લેમ નથી કરવો, કોઈના ઉપર લાંછન નથી લગાડવું, કોને પોતાને શું સમજ્યા, શું કામ, કેવી રીતના પગલાઓ ભર્યા, કેમ સામે ન આવ્યા, કેમ જવાબો ન આપ્યા, એનાથી પણ વિશેષ અત્યારે એક જ માંગણી છે કે પાયલને ન્યાય મળે. રાહુલભાઈ, બેન, લાગે છે શું આ ભાજપની જે અંદરની લડાઈ છે જેના કારણે પાયલ ગોટીની સજા મળી છે? જો હું તો એક જ વાત માનું છું કે કોઈ પણની અંદરની લડાઈ હોય પણ તંત્રનું કામ, જે અધિકારીઓ છે એનું કામ એ પ્રજાની રક્ષા માટેનું, જ્યારે એમણે પોતે ભણીને આ ડિગ્રી પ્રાપ્ત કરી હોય, હોદ્દો પ્રાપ્ત કર્યો હોય, ત્યારે આજે ભાજપની સરકાર છે, ગઈકાલે કોંગ્રેસની સરકાર હતી, આવનારા સમયમાં કોઈ પણ સરકાર આવી શકે છે, પણ અધિકારી તરીકે જ્યારે પોતાની ફરજ ચૂકે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે. જૂથવાદ છે, સામે સરકારમાં પણ છે, એ બધી વાતોને ગૌણ ગણીને અધિકારીઓએ, એટલે કે પોલીસ અધિકારીઓએ જો પોતાની ફરજમાં ચૂક ન કરી હોત તો આ ઘટના ન બની હોત. એટલે કોઈ પણને બ્લેમ આપવા કરતા હું તો પહેલા એવું માનીશ કે જે લોકો જે હોદ્દો ભોગવી રહ્યા છે એ પોતે હોદ્દાની ફરજનો ભાગ ભૂલીને આ કામ થયું છે, જેના લીધે પાયલ ગોટી આનો ભોગ બની છે. બેન, પરેશભાઈ અને આપે આગેવાન તરીકે જે મહેનત કરી છે તો ક્યાં ને ક્યાંક લાગે છે કે એસપી જેવા મોટા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવા જોઈએ.
ભૂતકાળમાં ગૃહમંત્રી ઉપર પણ કાર્યવાહી થઈ હતી. કાયદાનું ઉલ્લંઘન થયું હતું તો ગૃહમંત્રીને પણ નહોતા છોડ્યા. આવા પણ દ્રશ્યો અને અનેક રાજ્યોમાં આવા દ્રશ્યો આપણે નિહાળ્યા છે. હું એવું માનું છું કે જ્યારે ન્યાયની વાત આવે, જ્યારે માનવ અધિકારના ઉલ્લંઘનની વાત આવે, ત્યારે પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીએસપી હોય કે એની ઉપરના કોઈ પણ હોય, જ્યારે પોતે કાયદાનું ઉલ્લંઘન કરે છે ત્યારે એમને કાયદાના આખાએ ચક્રવ્યૂહમાંથી ન જ બચાવવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે આજે આ ઘટના બની છે, એમાંથી જો છૂટી જાય તો કાલે બીજા જિલ્લામાં પણ આ જ પ્રકારનું થઈ શકે ને ધીમે ધીમે આખી એક ચેન ઊભી થાય. એટલે આ ચેન વિશિયસ જે કહીએ આપણે વિશિયસ સર્કલ, આ વિશિયસ સર્કલને તોડવા માટે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય એને પોતાના કક્ષા મૂકીને જો આવી ઘટના ઉપર નજરઅંદાજ આવી કરી હોય તો એમને પણ સજા તો મળવી જ જોઈએ રાહુલભાઈ. એમાં હું સ્પષ્ટપણે ચાહે ડીએસપી હોય કે એનાથી પણ ઉપર કેમ ન હોય, પણ કાયદાનું ઉલ્લંઘન ભારત જેવા જેમાં આપણે સંવિધાનમાં જ્યારે સંવિધાનની રક્ષાની વાતો કરતા હોય ત્યારે કાયદાનું ઉલ્લંઘન તો કોઈનાથી પણ થતું નથી રાહુલભાઈ. હવે મારો છેલ્લો સવાલ છે, હવે આગામી દિવસોમાં પાટીદાર આગેવાની સાથે કોંગ્રેસ શું કરશે? હવે તમારો છેલ્લો સવાલ મને ગમ્યો, પણ આ મુદ્દાને લઈને પાટીદાર કોંગ્રેસ આ બધી વાતો નહીં કરીને હું એવું માનું કે પત્રકારો હોય કે હું પોતે નેતા તરીકે, કારણ કે હું પણ રાજકીય આગેવાન કહી શકાય, આપણે લોકોને આપણા આખાએ એક વર્ષ જે હોય ને આમ બધા કે મોટા બિઝનેસમેન ચેરિટી કરતા હોય તો આવી અમુક ઘટનાઓને ચેરિટીના રૂપમાં લેવી જોઈએ કે જેમાં પક્ષ પણ ન હોવું જોઈએ, જેમાં મીડિયાને કોઈ બાયસ પણ ન હોવું જોઈએ, પણ એકને આપણે જ્યારે બધું જ પરે રાખીને સમાજોને, મીડિયાને, પક્ષોને, નેતાઓને પરે રાખીને આવા અમુક કિસ્સાઓમાં સાચી રીતના ન્યાય અપાવીએ તો પાછળ સમાજમાં જે એક મેસેજ જવાનો છે એ પણ દઈ શકીએ. સાથે સાથે જે કાયદાનું ભાન દરેકે દરેક કક્ષાના અધિકારી હોય કે પદાધિકારી હોય આને અપાવવાનું છે એ પણ કરી શકીએ. અને આવનારા સમયમાં ગુજરાતના 18 વર્ણની તમામ દીકરીઓને સુરક્ષિત રહી શકે છે એવી અનુભૂતિ પણ કરાવી શકીએ. એટલે પાટીદારોનો આક્રોશ શું છે એ પાટીદારો એક પછી એક પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આમાં રાજકીય વાત નહોતા કરવાના, નથી પરેશભાઈ કરી, બેનર લઈને ક્યારેય બેઠા નથી, ક્યાંય તમે પંજાનું નિશાન નહીં જોયું હોય, મેં પોતે ક્યારેય કોંગ્રેસની વાત નથી કરી. હું પોતે મહિલા કોંગ્રેસની પ્રમુખ છું, હું ધારતી તો આખા ગુજરાતમાંથી બહેનોને અમરેલી બોલાવી શકતી હતી, પણ એવું બધું જરૂર નહોતી. આપણી વાત એટલી હતી કે પાયલને ન્યાય અપાવવો છે ને એના માટે અમને પોતાને અંદરથી સંતોષ છે કે અમે કોઈ પ્રકારે ખોટું પણ નથી કર્યું ને રાજનીતિ પણ નથી કરી, પણ જે લોકો પહોંચી નથી શકતા એ એને પોતપોતાની રીતના પોતપોતાના પરસેપ્શનથી મૂલવી શકે છે, એનો અમને કોઈ વાંધો પણ નથી રાહુલભાઈ. ખૂબ ખૂબ આભાર બેન, આપે સમય આપ્યા અમારા મંચ માટે. થેન્ક યુ સો મચ. વિશ યુ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ.